હાશ આજનો દી કઈક અલગ જ છે હો. એમાં સૂરજદા ઉગેલા હોય ને કાંઈક દી આમ સોનેરી પ્રકાશ નો સૂરજદા નો પ્રકાશ પડે ને કેવો દી મસ્ત હે. કારણ કે મારા દાદા બહાર ગામ થી આવે છે તો મારે એનું સ્વાગત પણ કરવું પડશે ને. તો આજનો દી તો બહુ સારો છે. તો હાલો એને હું ફોન કરી દઉં. તા પૂગા પછી મારા ભાઈબંધો ને પણ ફોન કરી દઉં. લ્યો ફોન કરી દઉં. લોક બોક તો ખોલ નાખું. હા મારા દાદા નો નંબર જડી ગયો. લ્યો હલો દાદા. હા તા પૂગ્યા તમે? એલા હું મનુન વાડીએ પૂગ્યો. હે મનુ વાડીએ પૂગી ગયા? હા એલા હાય તમે કેટલા દી રોકાણા એના? ત્યાંના મહિનો જેટલું રોકાણો છું. અમે તમારી વાટ જોતા હા પછી ખબર પડી કે દાદા એની થી બીજે રોકાવા આવી ગયા. હા હા તો દાદા હા તમે આવો ને હા તમારે આટલું વસ્તુ નહીં ભૂલતા. હું વસ્તુ લે મેં તમને અગાઉ કહી દીધેલું છે. પેલા હા ઓકે હા ઓકે ઓકે. તો તમને એક વાત કહું. હા કેને? તમે શીંડે ઉભા રહીજો. હા હું તમારું સ્વાગત કરી ઉલડા છું હો. ઓરડાથી સ્વાગત કરું. હા અને તમને સાંડલો કરવાનો છે કંકુ નો. હે હા સોકા સોટાડીને જોયો તમે? હા તો આવડે 5-10 મિનિટમાં. હું નિશાળે આવી ગયો ને કોલેજ માં લઈ. હા તું આવી ગયો? હા તમને ન ખબર? નહીં. આપણો ઓલો મોટો ભાઈ નથી હા બાર ગામ વયો ગયો. લે બહાર કેમ ગયો? હા હા તો હાલો મૂકું હો. બીજા ભાઈ ને ફોન કરી દો મારા. હા એ હારું. દાદા તો આવી જાય છે તો મારા ભાઈબંધ ને ફોન કરી દઉં. હાલો તમનભાઈ. હા હા પૂજા એ મેં મારી જગ્યાએ સાવ જગ્યાએ જોઈ. તો કામ હતું તમારું? બરોબર શું કામ હતું? આવશો કે પાછા? તમારું કામ એને મેં એવું કોઈ જમીન છોટુભાઈ કઈ છે તમારા? એ મારે હારવાય છે રોટે ગુલસે કઈ કામ કરવાનું તરીકે બહુ પડે ને. એટલે હા ઉનાળો આવી ગયો ને કા. તો એક વાત કહું તમને. બોલો બોલો. મારા દાદા બહાર ગામ થી આવે ને હા રામજી દાદા હો કોણ બધા હા એનું સ્વાગત કરવાનું છે આપણે. એટલે એ તમે વાત નથી કરતા 1-2 તારીખે કે આપણે રામજીનું સ્વાગત કરવાનું છે. એટલે હા જો ઈ થી સ્વાગત કરવાની વાત હતી ને તો તમે હબદમ વાડી આવો પછી આપણે એનું સ્વાગત કરી લઈ. હાલો તો આવી છોટુભાઈ હારે લેતા આવજો હો પાછા. એ હારો એટલે વાત પડે જ છે ને. હા તો હરખી રીતે સ્વાગત હાલો તો થાય. આવી છે તમે વાડી પડશે. એ હારું હાલો કાંઈક આવો. એ હારું. ઓકે હાલો હવે સ્વાગત. હા હાય જેમ જેમ વાડીએ તો હું પૂજી ગયો. હા બહુ તેડી ગયો જો ખરો ઉનાળો. અરે હવે આમાં મારો દીકરો લેવા આવે તો હારું એ બહુ થાકી જામ. એટલે મારી વાડીમાં લેલા ગલોડિયા તો ક્યાં ગયા? તો કામ દેખડે અલે અલે આ કૂતરાય પણ આપણે હવે બોલાવું તો હવે નથી આવતા. 1 મહિનો થઈ ગયો હવે થોડા મારા એવાયા રે હવે. અલે મારું તો તારે ખાઈને ખાઈને હજી થાકી જા. મેં તેને મારું બધું ખવડાવ્યું પણ હજી તૂટું કરું તો આયા મારી પાસે ના આવતા હું કરી લઉં જો. એલા આ કેરી વાળી જમી ગઈ છે. મારા છોકરાએ ખાધી નહીં હોય તો હારું એકાદો માણા ગોઠવી દેવો જોઈએ મારે. મારા ભાઈબંધ છોટુ અને કાકા બે જો આવે છે અને આજ આપણે સ્વાગતમાં મળી જાય. એલા રામ 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 છોટુ રામ રામ. એ છોટુ હા કાકા કે કીધું તને? કાકા માંગ્યા. હા કે તને કાકા માંગ્યા ને કાકા. હે આપણે તો ગુલશે ખાતા પણ ભૂલો મગજ ને રાખ. હાલો કાંઈ વાંધો નહીં. સ્વાગત કરવાનું છે ખબર હે? કોણ? અમારા રામજી દાદા આવ્યા ને મારા ગામના એનું સ્વાગત કરવા. હા યાર આવી ગયો. હા તો તમે અહીંયા ઉભા રહો. હું ડીશ લેતો હોઉં સ્વાગત કરવા માટે આપણે ફૂલડા ને આવી નીની બોલે સાઈડ ને બધું લાવી જાવ મને. હા બધું લેતા હોઉં. ફટાફટ લઈ લેવા. આગળ રહ્યો. આપણે બે પૂરી તો કરી નાખ ફટાફટ ગુજારે. હવે તૈયાર હતી ડીશ આવી જા. રેડી હો. ફૂલડા આવી જા કંકુ આવી ગયું અને ચોખા આવી જા. રેડી રેડી. હાલો કાકા મોડું થાય આવી જા દાદા હાલો અમને લેવા જ આપો ચાલી જાઓ. જરા આવ્યો હાય સારું છે દાદા આવી જા આવો આવો ડીશ તો કરો આયા તો આયા તો ઓ બાપા આ રાંજીને અક્ષુકન લઈને આવે એવું લાગે ડીશ તો સારો રાખો ઉભા રહો તમારે આ થામાઈ ગયો
મને તારી બધી જે સાકલ મારી એક તો હું જાગ્યો પડ્યો આવું ઓલા હું નામ ઓલા મને ભૂલાઈ ગયું એનું નામ એ ઓલો છોટુભાઈ આનું નામ નહીં ઓલા અકાન વાડી હતી દેન મનાની વાડી હાલીને આવ્યો તોય તમને એમ ન થતું કે આપણે ઘડી ગાંધી દાદાને કોરો દેવી એમ એટલે તો હમણાં કર્યું મેં ગોય છું કેવું તમે જોવો આમ એલા એટલે હાલો ફૂલડા ઉડાડો ડિસ્કો ચાલુ કરો પાછો ઓહો ચોખા નાખ્યા તારા દાદા ધ્યાન રાખી સાઈન લો કરે એટલે હું તમે ડિસ્કો ચાલુ કરો હું સાઈન લા કરી દઉં સાયકલ પકડી રમજીતદા દાંત કાઢો માં હાલો ઉડાડો ચોખા જો આચી માનો વગાડતા અરે ડિસ્કો ચાલુ કરો હારવા સ્વાગત છું કા સાયકલ માં બેવાનું છે તમારે અહીંયા ઓ બાપા આખો મારો સાઈમ નાક આખું મારું બગાડ્યું તમારું સ્વાગત છું હા બેવો વાહે હાલો ભાઈ બે હારો ને હાલો સૈનિકો ગોઠવાઈ દો મારું ઈટડું પડી ગયો લઈ લેજો રામજીતને પકડાવું સંદીપભાઈ બહુ આ મારો ડમ્ફરી લઈ લેજો હે હાલો નામે ભૂલાઈ જાય તમારા આફ્રિકા હાલો ડમ્પરિયું લઈ લો બરાબર હું ડમ્પરિયું લેતો આવું પેલા આ કઈ જામી ગયો ભાઈ હાલો હાલો ભાગી હવે આ બધું હું કીધું એ હે આ જો ઓલા મને પડ્યો મને ઉભો કરી લે તમે પાડી દીધું દાદાનો સોનો ફાટી ગયો સોનો ફાડી નાખ્યો એ દાદા તમારું સ્વાગત મને ઉભો કરો ઠોકી નાખી આ બધું ભાઈને ઓળે મારા ભાઈ પતિ મને ઉભો કરો પેલા હાલો દાદાને ઉભો કરો દાદા જોતે એટલે મારા ભાઈ જે તો મરી ગયેલો હે હું સાગર મુકતો હોઉં, પછી બધો દાદા સાગર મૂકીને આવે તમે આ તો એલા કેવી ગજ મારી આ બધું એલા એને હું છું હાય મરી જાય પાટા મારા જાગી જો ભાઈ જાગી જાવ હાલો હદ હાલો બધા દાદા કેવું સ્વાગત લાગ્યું જા છોટું છોટવાન કરવી ઇંદા વાર્તે કોને એક વાર્તા આ નાનો છોટો ને મોટો છોટો છે તમે જાગડી એ દાદા હા સ્વાગત કેમ લાગ્યું તમને સ્વાગત તો તમે રેડી કર્યું હા આખો અહીંયા તો હા આખો ખાટલો મેકી ના ઉભો આ બેહી જા ને એલા હુવાનું ને આખો ઘાટલો થઈ ગયો બસ દાદા હારો દાદા ને છોટું તો અહીંયા ઉભો રે અરે બીજા વયા હાલો અહીં બેસો બીજા અરે હે છોટો દાદા છોટો એ બીજા હા બીજા. તો મહિનો દી રહ્યા હા તો સ્વાગત કર્યું એમાં કે વાંધો ના આવ્યો તકલીફ બગડી ન વાંધો પડી જ ના આવ્યો મને હા એ આ કોનો છોકરો ભાઈ એ મોટા ભાઈ આ બેજા મારતા આ તો નહીં સુકાભાઈ નો છોકરો હે સુકા ભાઈ હા લે તાર નામ શું છે મારું જે તમે કીધું મને ન કરા એનું નામ પવન હા ડિસ્કો તો કરે ફિર આનો ડાન્સ શીખો તમારું સ્વાગત કર્યું તો આને ડિસ્કો કરાવો અમારા ગામમાં ડિસ્કો famous બે છે. કરો હાલો હાલો, ડિસ્કો કરો. ચાલો બેને. હા મૂકી જો હાલો, એ કરો. છોકરા ડિસ્કો કરો થોડાક પૈસા ઉડાડી આવી હલાવો પૈસા ઉડાડવા આવજો લો હા, ઉડાડો ઉડાડો મોને ભાઈ ચીકણી સાઈડમાં. ચીકણી માયા હે દાદા મને દાદા મને હાલો ઉડાડો. હાલો પાછા વિની લે, પાછા વિની લે. પાછા વિની લે. હાલો હાલો મને દેખો મને. આજા દાદા રામન ચીકણી માયા ઉડાડો બસ દાદા મને ખર્ચા થઈ ગયો તમારું સ્વાગત છું આપણે કાલે લગન ઓ ડિંગા લગા બસ છોકરાઓ તને છોકરા હેઠે બેસી જાઓ ભેગા કરતો પૈસા. છોટુ, પૈસા ભેગા કરતો. પૈસા છોડી લીધા અમે મૂકો મૂકો હા હાલો દાદા. હા. હે દાદા વાર્તા કેવો નથી ને વાર્તા કહું તમે ખમો ગળે પૈસા ભેગા કરી લો. હા ખુશી તમારી વાતો કરી કે દાદા સુંદર જવાની અહીંયા તો યો બાપા જોડે કે ડબલું લઈને જ જા. એ રમી દીધા હા ભૂખ લાગી જમવાનું ઉનવાનું હકાય હે કે
જમણવાર કાલ તમને બધાને સારું જમાડવાનું છે કાલ જમાડવાનું છે હો? મારું વ્યવહાર પાકું થઈ હા ગયું છે. લેવલ પાકું કર્યું મેં હા. માણસ. અરે એકલા અમને કીધું નહીં હો મારું તમે અને એવું નતું બહાર કીધું તો છે હા હવે કીધું ઈ તો પણ બહાર ગામ હતા એના મને ના કીધું એ અત્યારે આવીને ખબર પડી મને વાર્તા કરો ને તમે દાદા હા, દાદા, વાર્તા કોની? તમે કહી દેજો જૂના બાબા શું હોય એટલે કેવું પડે. 1993 આપણને બહુ કહેતા વાર્તા રે વાર્તા સપ્તાહ બોર લાગતા હે? હા હા દાદા આવતા આ સોટું લાગે હો તમને હા બહુ બોલે ઈ તો હા કોનો છોકરો છે મારા ભાઈ મારા ભાઈ છે મારા નાનો. ભાઈ હે વાર્તા રે વાર્તા બાબા ઢોર ચારતા. તું વચમાં બોલ મને હા વાર્તા રે વાર્તા બાબા ઢોર સારતા બાબા મેડિયલ પડી જા હા વાર્તા દાદા મારો વારો જ ના આવતો હા વાહ મારવાની ખબર ન હું બોલી વાહ હાલો આખી વાર્તા પૂરી કરો સપટી બોર લાવતા એક છોકરાને પદાવતા બાપા એવું નો આવે પણ એવું નો આવે પણ તો શું આવે પણ બીજું કઈક આવે એક છોકરાને રમાડતા બસ હા હું નાખ્યું ફાફડી હતી ફાફડી એલા આનો ગુંગો હતો અને ભાભાને ઉડી નાખા ઓ બાપા મને તમે હરખી વાર્તા કહેવા જો હવે આ લોકો વાર્તા રે વાર્તા બાબા બાબા લઈ જાતા બોલતા રે કોઈ સ્ટોપ હા જો ઓહો વાર્તા રે વાર્તા બાબા ઢોર સારતા સપટી બોર લાવતા છોકરાને સમજાવતા એક છોકરો રીસાણો ઓ બાપા પણ ના કા હળિયું કરે નો કરવાનો એના તમે ઢોર સારતા હા બેટા એમી બહુ ઢોર સારતા આ તો હું ઢોર સારવા હા જાતું હવે મારે હવે નહીં. તું જાવ ને જો સારવા નીકળ જા તમે જાવ તો હું વઈ જાઉં તમે કાલ છે મારા લગ્ન આદમી નહીં હો છોકરાને સમજાવતા એક છોકરો રીસાણો કોઠી પાછળ રીસાણો કોઠી પડી આ અરે રે રે માડી.